आप खाली आप વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આચારસંહિતા દરમિયાન આચારસંહિતા પહેલાં મેં વર્ક ઓર્ડર આપેલો એટલે એ દરમિયાન ચાલુ થઈ છે અને આ મંથ એન્ડ સુધીમાં સંપૂર્ણપણે પ્રી મોન્સૂનની કાચ સફાઈ ડ્રેનેજ સફાઈ એ બધી કામગીરી પૂર્ણ થઈ જશે. એ સિવાય પ્રી મોન્સૂનના ભાગરૂપે આપણે જે ગરનાળા છે એમાં મોટર્સ ને એ બધું જે છે એ બધું આપણે રિપેર અને મેન્ટેનન્સ કરાવી દીધું છે. જેટલા પમ્પિંગ સ્ટેશન છે પાણીના અને ડ્રેનેજના એ પમ્પિંગ સ્ટેશનની ટોટલ મશીનરી છે આપણે ટોટલી રિપેરિંગ કરાવી દીધી છે, જેથી ચોમાસામાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ બાકી ના રહે. એ સિવાય પેનલ વર્ક છે એ કમ્પ્લીટ કરાવેલું છે. પ્રી મોન્સૂનની કામગીરીને આપણે ઓલ ઓવર જોતા જે હોર્ડિંગ્સને એ પણ હોય છે જે ઉતારવાના હોય છે, તો જેટલા જોખમી હોર્ડિંગ્સ છે એ ઉતારી લેવામાં આવ્યા છે. સાથે સાથે જે પ્રાઇવેટ હોર્ડિંગ્સ પણ છે એમને ઉતારવા માટેની સૂચના અપાઈ દીધી છે. જોખમી ઇમારતો જર્જરિત ઇમારતો છે એને ઇમારતોને ઉતારવા માટેની ફાઇનલી નોટિસો અપાઈ ગઈ છે ટીપી શાખા દ્વારા. અને સાથે સાથે કોઈ કેઝ્યુઅલિટી ના થાય, કોઈ અણબનાવ ના બને એની તકેદારીના ભાગરૂપે આપણે આગમચેતી પગલાં લઈ રહ્યા છીએ. થઈ ગઈ છે ટોટલ 1 2 3 4 5 વોર્ડની આપણે સંપૂર્ણપણે સાફ સફાઈની કામગીરી થઈ ગઈ છે. 2 વોર્ડ પ્રોગ્રેસમાં છે અને 2 વોર્ડ બાકી છે. ગયા વર્ષની સરખામણીએ ગયા વર્ષે કેટલો ખર્ચો થયેલો પ્રી મોન્સૂનમાં, આ વખતે કેટલો થવાનો છે? પર્ટિક્યુલર કાચ સફાઈ જો જોઈએ તો કાચ સફાઈમાં એમાં ગયા વર્ષે 42-43 લાખ જેવો ખર્ચો થયેલો. એ આ વર્ષે થોડો ઓછો થશે, 35 લાખ જેવો આપણે માનીને ચાલી શકીએ. ગયા વર્ષે આપણે ગીતાનગર, પછી આપણું મોટું ગરનાળું છે ત્યાં અને અમુક વિવિધ વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તો એના આગમચેતીના ભાગરૂપે આપણે આ વખતે સ્ટ્રોમ વોટર જે સ્ટ્રોમ ડ્રેઇન બની છે, નામદા ખાડી, ચલા ખાડી, પછી અત્યારે 2-3 ખાડી જે કામ ચાલુ છે એ ખાડીઓ વાઇડ થતાં એના લીધે ગયા વર્ષ કરતાં આ વર્ષે સંભાવના ઓછી છે કે પાણી ભરાઈ રહે. એ સિવાય જે ગરનાળામાં સૌથી વધારે સમસ્યા રહી છે પાણી ભરાવાની, તો ગરનાળામાં આગમચેતીના ભાગરૂપે આપણે ટીમ પણ અત્યારથી ડિપ્લોય કરી દીધી છે કે જેવું ચોમાસું ચાલુ થાય ત્યારથી પાલિકાની એક ટીમ ત્યાં બેસશે અને જે મોટર્સને એ બધું જે કન્ટિન્યુ ચાલુ રહે તો પાણી ગરનાળામાંથી ફટાફટ બહાર ફેંકાઈ જાય, એટલે ગરનાળું કન્ટિન્યુ ચાલુ રહે એ માટેની આપણે આગમચેતી તૈયારી કરી છે. અચ્છા, રેલવેનો અંડરપાસ બી બને છે અને ઓવરબ્રિજ બી બને છે, તો રોડ રસ્તાની મરામત કે કામગીરી
કઈ રીતની વરસાદ પહેલાં હાથ ધરવામાં આવશે? આપણે આરયુબી આરઓબી બધા બ્રિજને અને એના લીધે કામ ચાલુ છે અને એના લીધે આપણા નગરપાલિકાના રોડ જલ્દીથી સારા થઈ જાય અને ચોમાસા પહેલાં મોટરેબલ થઈ જાય એની માટે અપનાગર, બુનમેક્સ, મેરિલ, ચલા આ બધા જે રોડ છે જે અત્યાર સુધી થોડાક વર્કિંગ કન્ડિશનમાં નહોતા પણ આજથી જ ફરીથી એજન્સીઓને સૂચના આપી છે અને તમામ જગ્યાએ એજન્સી આજથી જ કામ કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે પહેલો વરસાદ આવશે એ પહેલાં એ બધા રોડ છે એ મોટરેબલ થઈ જશે. અચ્છા, ગયા વખતે પબ્લિકને કીચડનો સામનો કરવો પડ્યો હતો, તો આ વર્ષે એમાં કેટલી એને લોકોને રાહત મળશે? ગયા વર્ષે જનરલી આ બધા જે મોટા પ્રોજેક્ટ છે, જે બ્રિજ બને છે, સ્ટ્રોમ વોટર લાઇન નખાય છે, એની જે સાઈડમાં જે માટીના ઢગલા પડ્યા હોય એના લીધે કીચડનો પ્રશ્ન રહેતો હોય છે. એના ભાગરૂપે અમે આજથી 5 દિવસ પહેલાં બધી એજન્સીઓને બોલાવીને મૌખિક સૂચનાઓ આપેલી હતી કે તમારા જે પણ આજુબાજુમાં રોડની સાઈડમાં ઢગલા ને બધું પડેલું છે એમને તમે ફરીથી અંદર નાખી દો અથવા બીજી જગ્યાએ મૂવ આઉટ કરી દો, તો જેથી કીચડ જે છે એ ચોમાસામાં વરસાદ પડે તો કીચડ આખા રોડ ઉપર ના ફેલાય.